કૂવાની બાજુમાં છે છોલાર. તો આ છે મકાનનો પ્લાન. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજ હું છું અમારા પડામાં અને આ આપણો પહેલો વ્લોગ છે. તો હું આપણા પડામાં આંટો મારતો હતો. તે આપણે પડામાં વાવ્યું છે જીરું. તો જો તમે કેવું જીરું છે, તેમને જીરું કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને આપણે ખેતરનો કૂવો છે અહીંયા બાજુમાં જ છે, તો તમને હું દેખાડું કૂવો. તો આ છે કૂવો ને કૂવાની બાજુમાં છે છોલાર. આ વાળા બાળા ટેપીને જાય ઓલી બાજુ. તો આ સોલાર છે સોલાર ને આ છે સોલારનું પેટીમાંથી આપણે મોટર ચાલુ અને બંધ કરી. આ સ્વિચ ચાલુ કરવી એટલે મોટર ચાલુ થઈ જાય. આપણા ખેતરની ફરતે વાળા બાંધ્યા છે, જેથી ભૂંદણા છે કે રોજડા છે ખેતરમાં આવીએ નહીં. ને આ આપણે વાળો બાળો ટેપીને હાલે જેવી આમ આપણી હવેલી બાજુ. તો મિત્રો, આપણે આપણી હવેલીએ પૂગવા આવ્યા છીએ ને આ જુઓ આપણી હવેલી છે. આ હવેલી આપણે બધી સુવિધા રાખી, જેમ કે આપણી પથારી, પંપ છે, બેટરી છે, પછી આપણે ચાર્જર આપણી હવેલી હારે જ રાખવાનું. અને આ છે ઝટકા મશીન. હા, ઝટકા મશીન હોય ને તો ભૂંદણા ઓછા આવે. અને આપણે ઉપલા ખેતરમાં વાવ્યા છે ઘઉં. તો આ જુઓ ઘઉં. ને આપણે રોજડાને ભૂંદણાને બીવરાવા હાટું મૂકી છે મોટી એક લાઇટ. આ લાઇટ રાતે આખા પડામાં અંજવાળું પાડે, જેથી રોજડાને એવું ને ઓછું આવે. તો આ છે મકાનનો પ્લાન. જોઈએ આપણે જઈને આગળ જઈને. તો આમાં પાયા બાયા આપણે બુરી વેળ્યા છે, જુઓ પાણા બાણા પીડ્યા છે જે તો. અને અહીંયા છે ખાડો. હા, આપણો સ્વિમિંગ પુલ. તો અહીંયા બનાવવાના છે મકાન. અને અહીંયા પીડ્યા છે મકાનના 12 હાંક અને બારી. ને આ છે 12 હાંક ને આ હતું બારીયું. ને આમાં આપણે જાર વાવેલ છે નીણ હાટું. તો આ છે જાર ને જારની પડખે જીરું ને આમ સોલાર છે ને આ બાજુ આપણી હવેલી છે. તો મિત્રો, તમને કેવો લાગ્યો વ્લોગ અમારો? હા, પહેલો વ્લોગ હતો, એટલે જો તમને વ્લોગમાં મજા આવી હોય તો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વ્લોગને લાઈક કરજો.